જૂનાગઢના ઝાંઝરડા રોડ પર ગેસ પાઇપલાઇન લીકેજ થતા ગંભીર ઘટના બની હતી, જેમાં જેસીબી દ્વારા ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇનમાં બ્લાસ્ટ સાથે આગ લાગી, જેમાં એક મહિલા સહિત 3ના મોત થયા હતા. જૂનાગઢના ઝાંઝરડા રોડ પર ગેસ પાઇપલાઇન લીકેજ થતા ગંભીર ઘટના બની, જેમાં જેસીબી દ્વારા ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇનમાં બ્લાસ્ટ સાથે આગ લાગી, જેમાં એક મહિલા, એક બાળકી સહિત 3ના મોત થયા હતા અને 9ને ઈજા થઈ હતી, જેના વિરોધમાં કલેક્ટર અને એસપી શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અને મૃતકના પરિવારજનોને 1 કરોડ મળે અને જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ. મહાનગરપાલિકાની બેદરકારીને કારણે ઝાંઝરડા ચોકડી ઉપર એક માનવ વધનો એક એવો કિસ્સો બની ગયો અને મહાનગરપાલિકાના બેદરકારી એટલે કે ચીફ ઓફિસરની બેદરકારી, સ્ટેન્ડિંગ કમિટીની બેદરકારી, કારણ કે નિયમ આ લોકોએ નેવે મૂકી દીધા છે. કારણ કે અચાનક એલપીજીની ગેસ પાઇપ અને એ મહાનગરપાલિકાનું જેસીબી હોય અને એનાથી ફાટે અને એક સાથે 3 જાનહાનિ થાય, આ કેટલા અંશે વ્યાજબી છે? એને તાત્કાલિક ધોરણે 1 કરોડનો એને સહાય મળવી જોઈએ અને જવાબદાર અધિકારી સામે પગલાં લેવા જોઈએ, એમ અમારી માગણી છે. જો 1 કરોડની સહાય અને જવાબદારી અધિકારી સામે એફઆઈઆર નહીં ફાટે અને એ માનવવધની એફઆઈઆર અમારી ફાટવાની રજૂઆત છે અને એની ફાટવી જોઈએ, અને જો નહીં ફાટે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને પીડિતોને ન્યાય અપાવશું, તેવી અમારી ખાસ માગણી છે. જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જૂનાગઢ.